વલ્લભભાઈ, તમને કઈ રીતની ચીકની ચોપડી વાતો કરેલી, પૈસા માંગેલા? જ્યારે અમે પૈસા આપ્યા ત્યારે એમણે બધાને અમને 20-25 વ્યક્તિને બોલાવ્યા, બધું સમજાવ્યું કે સુરતની આટલી બધી મોટી જનતાને મારા યોગનો લાભ મળે, લોકો તંદુરસ્ત બને, લોકો નિરોગી બને, એના માટે મારી પાસે કોઈ વ્યવસ્થિત જગ્યા હોય ને તો હું ત્યાં રહીને બહુ બધા પ્રયોગો મને ફાવે છે, બહુ બધું નોલેજ છે, હું અષ્ટાંગ સિદ્ધ યોગ છું. આ એ બધી વાત કરી એટલે આપણે એવું વિચાર્યું કે ભાઈ એટલી બધી સુરતની મોટી વસ્તી મેગા સિટીમાં જો કોઈને શારીરિક રીતે કંઈ સારું થતું હોય અને આ વ્યક્તિ અમારી પાસે ઉછીના પૈસા માગતો હતો, તો મારા જેવા બધા ઘણા બધા લોકોએ ઉછીના પૈસા આપ્યા. પછી એમણે જમીન લીધી ને, એ સંસ્થાના નામે જમીન લેવાની વાત હતી, સત્યમ યોગ ફાઉન્ડેશનના નામે, અને એ જમીન એણે પોતાના પર્સનલ નામે લઈ લીધી. એ દસ્તાવેજ જોયો એટલે બધાને ખ્યાલ આવ્યો કે ભાઈ આ તો જમીન આપણે સંસ્થાના નામે પૈસા આપ્યા ઉછીના અને એના વ્યક્તિગત નામે લઈ લીધી. એટલે અમે 20-25 લોકોએ એમને બોલાવ્યા, ઠપકો આપ્યો કે ભાઈ તમે આ જે કર્યું એ સારું નથી કર્યું.